આ તરફ સુરત જિલ્લાની વાત કરીએ, જ્યાં પૈસાની લેવડ દેવડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સાયણમાં રહેતા સાગરે પંકજ સ્વાઈને વિરાટ બહેરા નામના યુવક પાસે ધિરાણ કર્યા હતા, પૈસા પરત ન કરવાના ઈરાદે વિરાટે તેના 4 મિત્ર સાથે મળીને સાગરનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું। યુવકને રૂપિયા પરત આપવાના બહાને બોલાવ્યો હતો। જ્યાં સાગર તેના મિત્રો સાથે પહોંચ્યો ત્યારે વિરાટ અને તેની ગેંગે હુમલો કરી નાખ્યો। સાગરના મિત્રો ભાગી ગયા, પરંતુ સાગરનું અપહરણ કરી લેવાયું હતું। આરોપીઓએ સાગરના મોબાઈલ ફોનથી તેને માતા અને મિત્રોને ફોન કરીને રૂપિયા 6 લાખ માંગ્યા હતા અને હત્યાની ધમકી આપી હતી। પરિવારની ફરિયાદ બાદ સુરત ગ્રામ્ય પોલીસે એલસીબી, એસઓજી અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું સરનામું શોધી કાઢ્યું હતું। પોલીસે સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં એક ટેરેસની રૂમમાંથી સાગરને સુરક્ષિત છોડાવ્યો હતો અને 5 આરોપીની ધરપકડ કરી હતી। માસ્ટરમાઇન્ડ વિરાટ સહિત તમામ આરોપીઓ ઓડિશાના વતની છે। હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ થઈ રહી છે। 4 વ્યક્તિઓ, જેમાં આ સાગર પંકજ સ્વાઈન, એમનો મિત્ર સાગર ગોળા અને બીજા 2 એ અલગ અલગ બગમન બાઇક જે આવે છે એની ઉપર બેસી અને 2 મોપેડ ઉપર પીપોદરાની હદની અંદર આવેલા। પૈસાની વાતચીત ચાલતી હતી એ વખતે અચાનક આ વિરાટ બહેરા છે એમના એના સાગરીતોને બોલાવી લીધેલા અને મારકૂટ ચાલુ કરેલી। એ દરમિયાન 3 વ્યક્તિઓ જે આવેલા હતા એ ભાગી ગયેલા અને એક સાગર ગોડા નામનો જે વ્યક્તિ છે, જે મૂળ ઓરિસ્સાનો છે, તેનું અપહરણ કરવામાં આવેલું।